તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે રેહાન જુનેજા। આજે પેલા વિડીયોની અંદર વાત કરીશું કેરળની અંદર ચોમાસાનો વિલંબ કેમ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં ચોમાસાનો શું કેરળમાં ચોમાસાનો વિલંબ છે તો શું ગુજરાતમાં પણ ચોમાસું લેટ પહોંચશે શું તેની આ વિડીયોની અંદર બધી અગત્યની માહિતી આપવાના છે અને સાથે સાથે આજે ગુજરાતના કયા ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે તેની માહિતી આ વિડીયોની અંદર આપવાના છે। ગઈકાલે રાત્રે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અરવલ્લી અને અમુક ભાગો બનાસકાંઠા દાંતા આસપાસ પણ વરસાદ જોવા મળ્યો હતો, ગાંધી સાથે વરસાદ જોવા મળ્યો હતો। અડધા ઇંચ સુધીના વરસાદના આંકડા અમુક વિસ્તારોની અંદર પણ જોવા મળ્યા છે અને વહેલી સવારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, જેમાં ખાસ કરીને મહુવાના તરેડ આસપાસ અને સાવરકુંડલા એની આસપાસના વિસ્તારો મતલબ કે અમરેલી ભાવનગર મહુવા આસપાસ આજે વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા એવા સમાચાર પ્રાપ્ત થયા હતા। વિડીયો પણ આપણી પાસે આવ્યા હતો। તો આ વિસ્તારોની અંદર ઝાપટા પડ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આજે રાત્રે મેઘરાજાની આપણે એમ કહી શકીએ કે જોરદાર બેટિંગ જોવા મળી હતી અને અમુક ભાગોની અંદર ગાજી સાથે વરસાદ જોવા મળ્યો હતો। અડધા ઇંચ સુધીના વરસાદના આંકડા આપણી પાસે આવ્યા છે અને વિડીયો પણ આવ્યા હતા। બનાસકાંઠા દાંતા અને લગભગ કાલે અરવલ્લીમાં પણ વરસાદ હતો અને આજુબાજુના વિસ્તાર તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો। તો આજે કયા વિસ્તારોની અંદર વરસાદની ગતિથી જોવા મળશે તેની ફટાફટ માહિતી આપીશું। તે પહેલા આપણે વિનંતી કરીશું કે હજુ સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, સાથે સાથે વિડીયોને લાઇક આપશો અને સારી કોમેન્ટ કરજો। આ તમારા વિસ્તારમાં કેવું હવામાન છે તે પણ જરૂરથી કોમેન્ટમાં જણાવજો। તો આજે કયા ભાગોની અંદર વરસાદની સૌથી વધુ સંભાવના છે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજી સાથે તેની ફટાફટ માહિતી આપે, ત્યાર પછી કેરળમાં ચોમાસાનો ક્યારે આગમન થશે, ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચે તેની આપણે એક આગોતરા અંદાજ તરીકે અપડેટ આપવાના છે ગુજરાત માટે। તો ખાસ કરીને આજે સૌથી વધારે જે શક્યતાવાળા વિસ્તારો છે આજે છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે। ચોમાસા જેવો વરસાદ ન હોય, સાર્વત્રિક વરસાદ બધા વિસ્તારોની અંદર જોવા ન મળે, અમુક વિસ્તારોની અંદર હોય તો 1-2 કિલોમીટરની અંદર સૂકા પડે, ખેતરો બહાર પાણી નીકળતા હોય તો બીજા ખેતરોમાં એક છાંટો પણ ન પડે, આવા વરસાદો છે જોવા મળતા હોય છે ચોમાસા પહેલા। તો આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં સૌથી વધારે શક્યતા લાગી રહી છે। બનાસકાંઠા, પાલનપુર, અરવલ્લી અને એની આસપાસના ભાગો છે, મહેસાણા, આ બધા વિસ્તારો છે ત્યાં આજે બપોર બાદ વળી પાછો વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને ત્યાં ગાજી સાથે વરસાદ જોવા મળી શકે છે। છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। અમુક સીમિત વિસ્તારો એવા હશે કે જ્યાં આંધી વંટોળ પર જોવા મળી શકે છે, આંધી વંટોળના પર વિડીયો આવી શકે છે અને ભાગોની અંદર પવનની સ્પીડ છે પણ થોડીક વધારે જોવા મળી શકે છે। જ્યારે પણ વરસાદ પડશે ત્યારે પવનની સ્પીડ છે થોડીક સામાન્ય કરતાં ઉપર જોવા મળી શકે છે અને છૂટાછવાયા ભાગોની અંદર આ વરસાદ જોવા મળી શકે છે। 1-2 તારીખથી વરસાદના વિસ્તારોના પ્રમાણની અંદર થોડોક વધારો છે જોવા મળી શકે છે। આજે થોડીક ઓછી સંભાવના આપણે લાગી રહી છે, છતાં પણ ક્યાંક ક્યાંક છાટાછૂટી કે હળવા મધ્યમ વરસાદ ખૂબ સીમિત વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા આ તમામ વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ત્યાં પણ વાદળછાયા વાતાવરણ છે, ક્યાંક છાટાછૂટી જોવા મળી શકે છે ગાજવી સાથે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે નર્મદા, તાપી આ વિસ્તારો છે ત્યાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે ગાજવી સાથે। બાકી વિસ્તારોમાં ઓછી સંભાવના લાગી રહી છે। સૌરાષ્ટ્રમાં પણ સંભાવના ઓછી છે આજે, પણ છતાં પણ જે દ્વારકાથી લઈ અને વેરાવળ વચ્ચેનો જે પટ્ટો છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ત્યાં છાટાછૂટી જોવા મળી શકે છે એવી સંભાવના હાલ લાગી રહી છે, ક્યાંક ગાજવીજ પણ જોવા મળી શકે છે, પણ હાલ ઓછી સંભાવના લાગી છે। બાકી સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ જોવા મળે અને ક્યાંક છાટાછૂટી જોવા મળે એ વાત વાતરૂપ રહેશે। તો કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે તેમાં થોડીક બાકી કચ્છના વિસ્તારો કરતાં થોડીક વધુ સંભાવના છે, ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળે ને ક્યાંક છાટાછૂટી કે હળવો વરસાદ છે એ આજે જોવા મળી શકે છે, પણ એ ખૂબ વિસ્તાર ઓછા હશે, મતલબ કે પ્રમાણના વિસ્તાર ખૂબ ઓછા હોય, કદાચ બની પણ શકે કે ન પણ પડે, પણ સંભાવના હાલ લાગી રહી છે વાદળછાયું વાતાવરણ જોવા મળે ક્યાંક છાટાછૂટી થાય તો એ વાત અલગ છે। બાકી કચ્છમાં આજે ખૂબ ઓછી શક્યતા જણાઈ રહી છે, બાકી કચ્છના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ ક્યાંક ક્યાંક જોવા મળી જાય। તો આ હતી આજના વરસાદના વિસ્તારોની માહિતી। આજે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। આજે સૌથી વધારે સંભાવના છે ઉત્તર ગુજરાતમાં લાગી રહી છે અને તેને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતમાં લાગી રહી છે અને ત્યાર પછી 1-2 જૂન એટલે કે આવતીકાલથી ધીમે ધીમે વરસાદના વિસ્તારોની અંદર 2 જૂનથી વધારો થાય, આવતીકાલે તો 3 દિવસથી એવી સંભાવના લાગી રહી છે। તો હા હતી આજના વરસાદના વિસ્તારોની માહિતી। આપણે 1 જૂનથી લઈને 5 જૂન વચ્ચેની આગાહી આપણી આવી ચૂકી છે, વિડીયો જોઈ લેજો। 2 દિવસ પહેલા વિડીયો મૂકેલ છે, એમાં તમે જોઈ લેજો, 1-2 દિવસ પહેલા વિડીયો મૂકેલ છે, એમાં આપણે 1 થી લઈને 5 જૂન વચ્ચેની જે આગાહી છે એ આપી દીધી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદના ભાગરૂપે। હવે ચોમાસું કેરળ
માં કેમ વિલંબ કરી રહ્યો છે, કેમ ચોમાસું અટકી ગયો છે, અરબ સાગર વાળી લાઈન આગળ વધે છે, પૂર્વ વાળી લાઈન આગળ વધે છે, તો પછી જે કેરળમાં ચોમાસું કેમ નથી આવ્યું તેની આ વિડીયોની અંદર માહિતી આપવાના છે. તો કેરળમાં અમુક ક્રાઇટેરિયા હોય છે હવામાન વિભાગના, જે લગભગ કેરળની અંદર 10 જેવા સ્ટેશન છે ત્યાં, જે એમાં લગભગ 50 mm કરતા થોડોક વધારે વરસાદ જોવા મળે, અને અમુક એવા ક્રાઇટેરિયા હોય છે જે આપણે વિડીયો બનાવીને માહિતી આપશું, કારણ કે અત્યારે આપણે બરાબર રિસર્ચ નથી કર્યો. રિસર્ચ કરી અને માહિતી તમને આપવાનો પ્રયાસ કરીશું કે આ 10 સ્ટેશનો છે, આઉટ ગોઈંગ હોય, રેડિયેશન હોય છે, એ પણ એક મોટો મતલબ કે પરિબળ છે જે ચોમાસા માટે કેરળમાં હોય છે. તો આ 10 સ્ટેશનો હોય છે એના ઉપર લગભગ 50 mm કરતા વધારે વરસાદ જોવા મળે, અને બીજા પણ ઘણા ક્રાઇટેરિયા હોય છે, પૂરા થતા હોય ત્યારે જ આપણા હવામાન વિભાગ એટલે કે જે સરકારી સંસ્થા છે હવામાન વિભાગ ત્યારે જ જાહેરાત કરે કે હવે કેરળમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે. પણ તેની આપણે રિસર્ચ કરીને તમારે અગત્યની માહિતી આપીશું. પણ હવે સંભાવના લાગી રહી છે કેરળમાં કે હજી પવનો પણ વધારે સેટ જોવા મળતા નથી. હજી પણ આજે 31 તારીખથી હજી પણ પવનો વધારે જોવા સેટ નથી મળતા, પણ આવતીકાલ એટલે કે આવતીકાલ અથવા પરમ દિવસથી 1-2 જૂનથી ત્યાં પવનો સેટ થતા જોવા મળી રહ્યા છે. તો એવા એંધાણ દેખાઈ રહ્યા છે કે આવતીકાલે અથવા પરમ દિવસે અથવા 3 તારીખ સુધી આપણે 1 થી લઈને 5 જૂન વચ્ચે હવામાન વિભાગ છે ક્યારેક પણ કેરળમાં ચોમાસાનો આગમનની જે ઘોષણા છે, મતલબ કે જાહેરાત છે કરી શકે છે. 1 થી લઈ અને 3 તારીખ વચ્ચે કેરળમાં ચોમાસાની ઘોષણા થાય એવા સંજોગો વધુ જોવા મળી રહ્યા છે. આમ તો 5 તારીખ સુધી આપણે સમયગાળો વધારી દીધો છે. આપણે પહેલા કીધું હતું કે 25 મે થી લઈ અને 1 જૂન વચ્ચે કેરળમાં ચોમાસું ક્યારેક પહોંચી શકે છે, પણ હવે જે પવનો સેટ નથી થતા અને અમુક ક્રાઇટેરિયા બાકી રહી ગયા છે એટલે સમયગાળો નીકળી ગયો છે. આજે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો છેલ્લો દિવસ છે, 31 મે, આવતીકાલથી ચોમાસાનો પહેલો દિવસ, મતલબ કે જૂન મહિનો ચાલુ થાય છે. તો હવે 1 થી લઈને 5 જૂન વચ્ચે હવામાન વિભાગ ક્યારે પણ ઘોષણા કરી શકે છે, એવી જાહેરાત કરી શકે છે કેરળમાં હવે ચોમાસું પહોંચી ચૂક્યું છે. તો આ હતી કેરળની માહિતી. 4-5 જૂન સુધીમાં કેરળમાં ચોમાસું છે એ પહોંચી જાય એવી સંભાવના છે, ને ત્યાર પછી બહુ ઝડપથી ચોમાસું આગળ વધે એવા હાલ આગોતરો એંધાણમાં લાગી રહ્યું છે કે પછી ચોમાસું છે બહુ ઝડપથી મુંબઈ આસપાસ પહોંચી જાય એવી સંભાવના હાલ દેખાય છે. તો પછી તમારા મનમાં સવાલ આવશે કે ગુજરાતમાં ક્યારે? ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વરસાદની, કે હવે ક્યાંક વરસાદ આજુબાજુ દેખાઈ રહ્યો છે, એવી આતુરતાથી રાહ જોઈને બેઠા છે. મુંબઈમાં વરસાદ આવી જાય, મુંબઈમાં ચોમાસું પહોંચી જાય તો આપણા મનમાં પછી મોટો સવાલ અને ક્વેશ્ચન હોય છે કે પછી ગુજરાતમાં ક્યારે? ગુજરાતમાં સૌથી પહેલા ચોમાસાનો પ્રવેશ દ્વાર છે એ છે આપણા દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો, જ્યાં ચોમાસાનો સૌથી પહેલા ત્યાં આગમન થાય છે. એ પ્રવેશ દ્વાર છે ગુજરાતનો વલસાડ જિલ્લો, ત્યાં ચોમાસું સૌથી પહેલા પહોંચવું હોય છે. નોર્મલ તારીખ છે એ છે 15 જૂન હોય છે ગુજરાતની. તો આ વર્ષે પણ એવો લાગી રહ્યો છે કે લગભગ 15 દિવસ બાદ, 14-15 દિવસ બાદ ગુજરાતની અંદર પણ ચોમાસું પહોંચી જાય એવી સંભાવના લાગી રહી છે. 14-15 દિવસ બાદ એટલે કે લગભગ તેના નિર્ધારિત સમય આસપાસ ચોમાસું ગુજરાતમાં પહોંચે એવી સંભાવના હાલ લાગી રહી છે. વધારે વિલંબ ગુજરાતમાં નથી થવાનો, કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. 15 થી 20 તારીખ વચ્ચેમાં ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન એક સાથે જોવા મળી શકે છે. જો 20 તારીખ આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય થોડુંક લેટ, તો પછી સૌરાષ્ટ્રને પણ આવરી લેશે, અને જો 15 જૂને થશે તો ખાલી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે એવી સંભાવના લાગી રહી છે. તો હવે કેરળમાં ચોમાસાનો વિલંબ છે, તો આપણે કોઈએ ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી કે કેરળમાં ચોમાસાનો વિલંબ થાય છે તો પછી ગુજરાતમાં તો 20-25 જૂન બાદ ચોમાસું પહોંચે તો એવું કાંઈ નથી મિત્રો. એવા કોઈ ખોટી અફવામાં ન આવવાનું. 15 થી 20 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે, અને સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસાનું આગમન થાય એવી હાલ શક્યતા, જે લોંગના ચાર્ટ છે અત્યારે એવી શક્યતા લાગી રહી છે કે ચોમાસાનું આગમન છે નિર્ધારિત સમય આસપાસ દક્ષિણ ગુજરાતમાં થાય તેવી સંભાવના છે. તો ખૂબ મહત્વના અને ખૂબ સારા સમાચાર ખેડૂત મિત્રો માટે કે 15 જૂન આસપાસ, 15-16 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવા હાલ એવા એંધાણ જોવા મળી રહ્યા છે. અને કેરળની અંદર પણ 3-4 દિવસની અંદર ચોમાસાનું આગમન થઈ જશે એવી સંભાવના હાલ લાગી રહી છે. 3-4 દિવસમાં હવામાન વિભાગ ક્યારે પણ જાહેરાત કરી શકે છે. આ 3-4 દિવસની અંદર કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ને ત્યાર પછી ચોમાસું છે બહુ ઝડપથી આગળ વધે એવી સંભાવના હાલ લેટેસ્ટ વેધર મોડલોની અપડેટ પ્રમાણે લાગી રહી છે. કર્ણાટક, ગોવાથી લઈને મુંબઈ સુધી ચોમાસું ઝડપથી પહોંચી જાય એવી સંભાવના લાગી રહી છે, અને પશ્ચિમી ઘાટમાં 6-7 જૂન પછી વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળી શકે છે, અને ત્યાં અરબ સાગરમાં એક લગભગ યુએસી પણ બને એવી સંભાવના 10 તારીખ આસપાસ લાગી રહી છે. તો તેની માહિતી છે આપણે આગળના વિડીયોમાં આપવાના છે. તો આ હતી ગુજરાત સુધી ચોમાસું ક્યારે પહોંચે તેની વિગતવાર અપડેટ, કે ગુજરાત સુધી ચોમાસું ક્યારે પહોંચશે. હવે અત્યારે ખેડૂત મિત્રો ચિંતામાં હશે કે કેરળમાં ચોમાસું
આજે સુધી નથી પહોંચ્યું, પછી ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે? અમુક ખેડૂત મિત્રોના મનમાં એવો પણ સવાલ આવશે કે પછી ગુજરાતમાં તો લગભગ 20-25 જૂન આસપાસ પહોંચે, તો એવો કોઈ નથી મિત્રો, એવી ખોટી અફવામાં આવવાનું નથી. ગુજરાતમાં એની નિર્ધારિત સમય આસપાસ ચોમાસું પહોંચે એવી સંભાવના છે. 1-2 દિવસ લેટ થાય તો વાત અપવાદરૂપ છે, બાકી એના નિર્ધારિત સમય આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના લાગી રહી છે. અને જૂન મહિનાનો એન્ડ છે ગુજરાત માટે ખૂબ સારું રહેવાનો છે. કોઈ ખેડૂત ચિંતા કરવાની જરૂર નથી. 22 થી 25 જૂનનો સમયગાળો છે, એમાં કોઈ વિસ્તાર લગભગ બાકી ન રહીએ, અમુક કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતને બાદ કરતા બાકી તમામ વિસ્તારોની અંદર 22 થી 25 જૂનની અંદર વાવણી થઈ જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. ધન્યવાદ.